હેલો મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં છો. મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી. દોસ્તો, જીવનની અંદર તમારે આગળ વધવું હોય તો એક સપોર્ટેબલ માણસ જોશે લાઈફમાં. કેમ કે સપોર્ટેબલ માણસ તમારી લાઈફમાં નહીં હોય તો રૂપિયા હોય તો એ કામમાં નહીં આવે. કેમ કે નકરા રૂપિયા કામમાં નથી આવતા. તમને કોઈક સપોર્ટ આપવા વાળો માણસ હોય તો તમને 100% રિઝલ્ટ મળશે. હવે એમાં થાય કેવું કે તમે એવું માની લો કે ભાઈ તમારી પાસે 10 લાખ રૂપિયા છે તો 10 લાખમાં તમે જંગ નથી જીતી જવાના. 10 લાખ તમને મનમાં એવો વિચાર આવતો હશે કે ભાઈ મારી પાસે પૈસા હોય ને તો જ બધું કરી શકું. પૈસાથી બધું નથી થતું. પૈસા એક માત્ર સગવડતા પૂરી પાડે છે, બાકી તમને આગળ લઈ જવા માટે મેન સપોર્ટની કિંમત છે. કેમ કે આજે તમે કોઈ પણ વ્યક્તિ પાસે વ્યાજવા રૂપિયા લઈને 5-10 લાખ રૂપિયા રાતમાં ભેગા કરી નાખશો, પણ એનું શું કરવું, એને ક્યાં લડાવવા, એ તમને કોઈ નોલેજ નથી તો કોઈ કામના પૈસા નથી તમારી પાસે. એટલે મેન સપોર્ટેબલ તમારી પાસે 1 લાખ રૂપિયા ખિસ્સામાં પડ્યા છે અને તમને કોઈક સપોર્ટ આપે છે કે આ 50,000 રૂપિયા અહીંયા યુઝ કર તો આના લાખ રૂપિયા થશે, તો એ તમને સપોર્ટ આપવા વાળો મહાન ગણાય તમારા માટે. એટલે મેન હું મારું પર્સનલી એવું માનું છું કે લાઈફની અંદર તમારી પાસે ઓરિજિનલ ઈમાનદાર માણસ સપોર્ટેબલ હોવો જોઈએ, તો જ તમે જીવનની અંદર સક્સેસ જાઓ. બાકી સક્સેસ જવું અઘરું છે, બહુ અઘરું છે મિત્રો. કેમ કે જ્યાં આપણે જેમની ઉપર ભરોસો રાખીએ અને જેમની ઉપર વિશ્વાસ મૂકીએ એ વ્યક્તિ તમને દગો આપી દેશે, લાલ આંખ્યું થઈ જાય છે આગળ જતા. એટલે એ મેઇન વસ્તુ ઈમાનદાર માણસ એટલે હું તમને કહું છું. અને જેટલા મારા ડિઝાઇનર ભાઈઓ ડિઝાઇન શીખે છે, ડિઝાઇન ફિલ્ડમાં છે, એમને ટોટલ નોલેજ હોવું જરૂરી છે. અને ટોટલ નોલેજ હોય તો એ એનામાં અલગ ટાઈપની એક પોતાની ઇમેજ ઊભી કરી શકે અને પોતાની એક બ્રાન્ડ ઊભી કરી શકે કે ભાઈ એની ડિમાન્ડ હોય, બ્રાન્ડ વાળાની ડિમાન્ડ હોય કે ભાઈ હું કલાકના આટલા રૂપિયા લઈશ, મારો મહિનાનો પગાર લાખ રૂપિયા હોય તો એ લાખ લીધા પાર કરે. મહિનાનો 50,000 પગાર તો એ 50,000 પછી 25,000માં બેસે નહીં. એવી રીતના તમારી પાસે નોલેજ હોય તો તમે એવી ઓફરો કરી શકો ને તમારી ખુદની ડિમાન્ડ ઊભી કરી શકો. એમ નામ ન થાય. અને આજે હું તમને એકદમ ડીપલી નોલેજ જણાવીશ. મટીરિયલના અલગ અલગ પ્રકારનું નોલેજ આપું છું. પછી ફેબ્રિકમાં કેવી રીતના બને, સોફ્ટવેરમાં ડિઝાઇન બનાવતી વખતે અલગ અને સોફ્ટવેરમાં આપણે જે લાઈવમાં આવે ને એમાંય અલગ પડે. તો આજે હું તમારા બધા જ કન્ફ્યુઝ દૂર કરીશ. હવે તમે ડિઝાઇન બનાવો છો, સપોઝ માની લો તમે ડિઝાઇન બનાવો છો, પણ ડિઝાઇનની અંદર તમને ખબર નથી કોને ઝરી કહેવાય, કોને ધાગો કહેવાય, કોને દોરી કહેવાય, એનું કોઈ નોલેજ નથી અત્યારે હાલ તબક્કામાં. જેટલા એ અનુભવ કરેલો છે ને એને ખબર છે, બાકી બીજા કોઈ નથી ખબર. તો મારા મત પ્રમાણે તમને ખબર હોવી જરૂરી છે મિત્રો. મારા આ વિડીયો બનાવવાનો મારું માધ્યમ એક જ છે કે ભાઈ તમને જો નોલેજ હશે તો તમારો ગ્રોથ થવાનો છે. તમારો ગ્રોથ થશે તો કંઈક ને કંઈક તમારું સારું થશે. અને બીજાનું સારું કરવામાં જો ભલાઈ માનતો હોય કોઈ પણ વ્યક્તિ તો એ પોતાનું સારું એમાં થતું હોય કંઈક ને કંઈક, તો એમાં તમારા મને આશીર્વાદ મળશે તો તમે આગળ આવશો, તો આશીર્વાદ મળશે તો મને મારું કંઈક તો સારું થશે ને. તમારું 90% સારું થાય તો એમાં 10% મારું કંઈક સારું થશે જ. એટલો મને મારી પોતાના ઉપર વિશ્વાસ છે. આજે હું તમને જણાવીશ કે ભાઈ આપણે જે ડિઝાઇન બનાવીએ છીએ, હવે ડિઝાઇનમાં જ્યારે તમને કોઈ કંપનીવાળા હોય કે ખાતાવાળા હોય એ તમને એમ કે આમાં 2 નીડલની ડિઝાઇન બનાવજો, ઝરી નાખજો અને ધાગો નાખજો. હવે તમને એ નથી ખબર કે ઝરી કેટલી નાખવી, એનું સ્પેસિંગ કેટલું રાખવું, ધાગાનું સ્પેસિંગ કેટલું રાખવું, એનું નોલેજ નથી. તો હું તમને એ કહી દઉં કે ભાઈ જે ખાતે તમે જાઓ ત્યાં તમે કામ કરવા જાઓ તો તમે ડિઝાઇનર ભલે હો તો તમારી પહેલી પ્રાયોરિટી એને પૂછવાની છે કે ભાઈ આમાં ઝરી કેટલું સ્પેસિંગ રાખવું, ઝરીનું તમારે કેટલું ચાલશે, એમ આપણે એને પૂછવાનું. અને એ તમને એમ કે ભાઈ તમારી રીતના બનાવો ડિઝાઇન. તો આપણી રીતના જો ડિઝાઇન ઓરિજિનલ લુક વાઇઝ બનાવવી હોય તો હંમેશા ઝરીનું સ્પેસિંગ, જ્યારે ઝરીની વાત આવે ને આ ઝરી, તો ઝરીનું સ્પેસિંગ તમારે 75 આજુબાજુ રાખવાનું, હંમેશા 0.75નું સ્પેસિંગ રાખવાનું.
મોસ્ટ ઓફલી જરીની અંદર 75 સ્પેસિંગમાં કપડું બતાશે નહીં, તમારે નીચે કપડું નહીં બતાય અને લુક પણ સારો આવશે. અને ધાગાની અંદર તમને એમ કે ધાગાની અંદર કેટલું સ્પેસિંગ રાખવાનું, તો ધાગાની અંદર 0.70 નું સ્પેસિંગ રાખવાનું. 0.70 નું સ્પેસિંગ, કેમ કે તમને ખાતાવાળાએ કીધું નથી, તમારે તમારી રીતના બનાવવાનું કીધું છે, તો 0.70 નું સ્પેસિંગ રાખવાનું એટલે નીચે કપડું બતાય નહીં. જરીની અંદર તે 0.75 નું સ્પેસિંગ રાખો એટલે મેજોરિટી 0.75 હોય એટલે દોડે. અને પછી તમારે સ્ટીચ ઘટાડવા છે, વધારે રેન્જ ભાગી જાય છે, આવું બનાવ બને તો તમે જરીનું સ્પેસિંગ વધારી નાખો તોય ચાલે. એ તમારે પુશિંગ કરી નાખવાનું કે ભાઈ હું આમાં 1 નું સ્પેસિંગ કરી નાખું, એને ઉપર વેપારીને ચાલતું હોય તો તમને ઓકે કે છે, તો તમારે 0.1 નું રાખવાનું. પણ મેજોર હું તમને કહું છું કે 0.75 છે એ જરીનું સ્પેસિંગ રાખવાનું અને ધાગાનું સ્પેસિંગ 0.70 નું રાખવાનું. તમારી ઉપર જ્યારે ખુદનું ક્રિએશન બનાવો કે ખુદ બનાવવાનું થયું હોય, અને આનાથી નહીં પણ તમારે વધારે સ્પેસિંગ મતલબ ઘાટું કરવું હોય તો તમે 0.60 નું પણ કરી શકો છો, એટલે એકદમ જાડું વર્ક બની જાય. એટલે આ રીતનું છે. હવે હું તમને એ જણાવું કે જરી કેવી આવે. હવે લાઈવ એક સેમ્પલ છે. આ જરી જે છે, આ જરી છે. તો જરીની અંદર ઘણા બધા કલર આવે. જરીની અંદર કલર બહુ બધા કલર આવે. જરીના કલર આવે. પછી આ લાઈવ જરી છે. આ જે જરી છે ને ગોલ્ડ જરી, આ લાઈવ ગોલ્ડ જરી છે. આ જરી કહેવાય. અને કપડાની અંદર જે જરી બતાવું ને તમને, તો વર્કની અંદર તમને જરી બતાવું. આ જરી વર્ક છે. આ જે છે ને જરી વર્ક છે. આમાં આ પત્તી છે, પાંદડી છે, ફૂલ બધું જે છે ને એ જરીથી વર્ક બનેલું છે. જરીની અંદર સિક્વન્સ મૂકી શકો ખરા, અને ધાગાની અંદર તમે સિક્વન્સ મૂકી શકો. કોઈ પણ એક નીડલની અંદર તમે સિક્વન્સ મૂકી શકો. એટલે આ જરી છે. જરીમાં 0.75 નું સ્પેસિંગ રાખવાનું અને ધાગાની અંદર તમારે 0.70 નું મેજોરિટી આ રાખવાનું રહેશે. પછી તમારે આમાં હલકું કરવાનું થયું હોય તો તમે સ્પેસિંગ હલકું ભારે કરી શકો. એટલે ઈ કહી દો, આ લાઈવ જરી છે. જરી મટીરિયલ આની અંદર આવે છે. પછી ધાગો આવે. ધાગાની અંદર ઘણો બધો આવે. જો જરીની અંદર જેમ કલર આવે ને એમ જરીમાં શેડેડ, આ શેડેડ કલર એટલે 2 કલરની જરી બને. આ 2 કલરની જરી બને. જરીમાં ઘણા વેરિયન્ટ આવે. આ છે ધાગો. ધાગાની અંદર ઘણા આવે. પોલિસ્ટર ધાગો આવે, જર્મન ધાગો આવે, કોટન ધાગો આવે, લીચી ધાગો આવે, વિસ્કોસ ધાગો આવે. બહુ બધા ઘણા બધા હજી એવા પ્રકારના ધાગા આવે છે. આપણી પાસે બધા સેમ્પલ છે. અને ધાગાના પ્રકાર છે. આ ધાગાનું, આ જે ધાગો છે ને એનું સ્પેસિંગ તમારે 0.70 નું રાખવાનું. એટલે આ ધાગો છે. હવે આ છે બાડલું. બાડલું વર્ક, આ સાદું બાડલું છે. આ જે મટીરિયલ તમે લાઈવ પકડશો ને એટલે આ ચપટું આવે. આ ગોળ નો આવે એકદમ. આ જરીની જેમ કેમ ગોળ હોય એમનો આવે, ચપટું આવે. આ ચપટ બાદલું કહેવાય આને. આ બાદલું મતલબ, અને ચપટ બાદલું આને કહેવાય. જો આ ચપટ બાદલું છે, આ ચપટ બાદલું છે. અને ચપટ બાદલું, આ જે 2 બાદલા છે ને, આનું સ્પેસિંગ તમારે 0.75 કે 0.70 નથી રાખવાનું. આનું સ્પેસિંગ હંમેશા 1+ રાખવાનું છે. એકનું રાખો ને તોય કપડું નહીં બતાય. આમાં તમને પત્તી હોય, પાંદડી હોય, કોઈ પણ વસ્તુમાં જે ચપટ નાખવાની થઈ હોય, તમારા ચપટ ખાતે તમે જાઓ ને એટલે આખી લેંગ્વેજ ફરી જશે મિત્રો. ટોટલ લેંગ્વેજ તમે જે આમાં ડિઝાઇન તમે આમાં શીખો ને, તો દેખાતી ડિઝાઇન તમે શીખશો. ખાતે તમને બહુ અઘરી ડિઝાઇન આવશે. જો કે આપણા ક્લાસની અંદર તો અઘરા જ કેસ આપવામાં આવે છે ટોટલ વસ્તુ. કેમ કે હું પર્સનલી શીખ્યો ને ત્યારે મને ખબર પડી કે આપણે શીખતી વખતે આમાં ઈઝી આવે ને એવું ન્યા ઈઝી નથી આવતું. એટલે અઘરા કેસ જ અહીંયા આપી દેવાના, ન્યા ઈઝી પડે આપણને. રાગે પાડવાની દરેક વ્યક્તિને ભાવના રાખું છું ને એટલે દિલથી પીરસું છું હું. હવે આ જે છે ને ચપટ છે. ચપટનું સ્પેસિંગ હંમેશા 1.20 નું રાખો, 1 નું રાખો, અને પાછું પૂછીને રાખો. એ તમને એમ કે 1.5 નું કરી નાખો ખાતાવાળા ભાઈ કે કોઈ કંપનીમાં, તો 1.5 નું કે તો તમારે 1.50 નું સ્પેસિંગ પણ આમાં રાખવું જરૂરી છે. કેમ કે એમાં કોઈ ફિક્સ આંકડો નહીં. તમારે મોસ્ટ ઓફલી તો પૂછવાનું જ હોય. તમારી રીતના બનાવવાનું કે તો તમારે આની અંદર 1 નું સ્પેસિંગ રાખવાનું. આની અંદર 1 છે, 1.10 છે, 1.20 છે, એમ રાખશો ને તો પણ કપડું નહીં બતાય. અને ચપટ બાદલાનો પ્રકાર આવો આવશે. અને લાઈવ આને ચેક કરશો ને એટલે તમને તફાવત દેખાશે કે ચપટ બાદલું અને ખાલી બાદલું બંનેમાં. આમાં
જરીનું છે ને તારનું આઉટિંગ હોય છે, અને આ એકદમ સાદું, આમાં આઉટિંગ નું આવે. એ આ બે લાઈવ તમે જોશો ને કે ચપટ બાદલું કોને કહેવાય, ખાલી બાદલું કોને કહેવાય, તો તમને લાઈવ ની અંદર ખબર પડશે. અને આ જરી કહેવાય, આ ધાગો કહેવાય. અને લાઈવ તમે માણશો ને તો તમને ખબર પડશે કે આ જરી કહેવાય અને આ ધાગો કહેવાય. આપણે લાઈવ માણવાનું છે. સેમ્પલ મારી પાસે દરેક પ્રકારના છે, ટોટલ સેમ્પલ વર્કની સાથે છે. વર્કની સાથે એટલે તમે લાઈવ વર્કમાં પણ જોઈ શકશો કે ભાઈ આ ધાગો છે, જરી છે. હવે તમે જો આ જે જરી છે, આ સેમ્પલ છે. આ લાઈવ સેમ્પલ તમે જોશો ને એટલે તમને ખબર પડશે કે આ ધાગાની આ જરીની બુટ્ટી છે અને આ છે ધાગાની બુટ્ટી છે. બંને સેમ જ છે. જરીનું સ્પેસિંગ અને જરીનું ફાયરિંગ જોવાનું, ધાગાનું સ્પેસિંગ અને ધાગાનું ફાયરિંગ જોવાનું. ધાગો અને જરી આ તમે લાઈવ હાથમાં લાઈવ ટેલિકાસ્ટ કરશો ને ત્યારે તમને ખબર પડશે. જમીન આસમાનનો ફરક આવે આમાં. અને આમની પરખ તમને હોવી જરૂરી છે. અને આ લાઈવ તમે પકડશો હાથમાં તો તમને ખબર પડશે કે આને ધાગો કહેવાય અને આને જરી કહેવાય. ચપટ બાદલું અને બાદલું તમે આ લાઈવ જોશો તો તમને ખબર પડશે. બીજું, આ કોડિંગ દોરી છે. આ કોડિંગ નું આ દોરી છે. હવે સમજી લો કે આ ચપટ બાદલું છે, જરી છે, ધાગો છે, આ બધું મલ્ટીમાં આવે. આને મલ્ટી કહેવાય અને આને કોડિંગ કહેવાય. કોડિંગ છે ને એક દોરી આવે, આ દોરી છે, તાર કહેવાય. આ દોરી છે ને એ દોરીની નીડલ જ આખી અલગ હોય. કોડિંગ નો મશીનમાં હાલે, આનો ડિવાઇસ આખો અલગ હોય. એટલે આ ડિવાઇસમાં આ કોડિંગ નું જે સ્પેસિંગ છે ને એ હું તમને જણાવું કે ભાઈ કોડિંગ જે કઈ રીતના હોય કે ભાઈ આ રીતના તમે પત્તી કોઈ પણ વસ્તુ બનાવી, રન બનાવ્યો, તો તમારે આની અંદર હંમેશા અહીંયા લેન્થ છે ને, હવે આ લેન્થ તો તમારું તો એ ખાતાવાળાને પૂછીને જ નાખવાની છે, પણ મેજોરિટી તમારી રીતના ફૂલ ફિનિશિંગ થી કામ બનાવવાનું કે ને તો 1.80 કરી નાખવાનું. તમારી રીતના 1.80 કરી નાખવાનું. વેરિયેબલ રન ફરજિયાત ચાલુ રાખવાનો 1.80. અહીંયા તમે 2 કરી શકો, 2.25 કરી શકો. અત્યારે તો ડિઝાઇન હલકી કરવા માટે 3.5, 3.5 ના ટાંકાની અંદર પણ ડિઝાઇન બનાવે છે. એટલે એનું કોઈ ફિક્સ નથી હોતું. 3 નું સ્પેસિંગ રાખો, 3.5 નું રાખો તો એ કોડિંગમાં બનાવવા વાળા બનાવે છે, પણ ફિનિશિંગ નો આવે. જે આ ખૂણો પડવાનો આવે ને એ ખૂણો નો પડે એનો પરફેક્ટ. એ આવી રીતના થઈ જાય. જે આ ખૂણો છે ને એમાં પછી આવું ફિનિશિંગ આવે, આમ થઈ જાય. અને ઈ તે લાઈવ તમે સેમ્પલમાં જોશો ને તો તમને ખબર પડશે. લાઈવ સેમ્પલની અંદર તમને ઈ ખબર પડે કે આમાં કેવું ફિનિશિંગ છે, લુક કેવો છે, કોડિંગનું માપ સાઈઝ કેવી રાખેલી છે, એનું ફાયરિંગ કેવું છે. આ બધી જ વસ્તુ લાઈવ સેમ્પલથી જ તમને ખબર પડશે. અને મટીરિયલની ફરક તો તમારી પાસે હોવી જ જોઈએ. ભાઈ કોડિંગ છે તો આ કોડિંગની અંદર ઘણા બધા પ્રકાર આવે. પતલી દોરી આવે, જાડી દોરી આવે, આમાં ફર દોરી આવે. ફર દોરી કેવી હોય કે જે ઘાસ ટાઈપની હોય ને, બધી આ દોરી જેવી દોરી જ હોય પણ બધી સાઈડ દોરીની અંદર આમ ઘાસ ટાઈપના રૂસડા નીકળી ગયેલા હોય, એને ફર દોરી કહેવાય. ફર દોરીનું સ્પેસિંગ પણ તમારે એ પ્રમાણે જ રાખવાનું. એમાં ગેપિંગ તમારે બહુ ઝાઝો રાખવો પડે. આ તમે 1.5 ગેપમાં બનાવતા હોય તો એમાં તમારે વધારે ગેપ રાખવો પડે. એટલે તમારે દોરી બધી ચેક કરવી પડે. એક મટીરિયલની અંદર અનેક પ્રકાર આવે છે. જે ધાગો આવે, જરી આવે, દોરી આવે, ઘણી બધી સિક્વન્સ આવે. તમે સિક્વન્સ જોશો 3 mm સિક્વન્સ. આ સિક્વન્સ છે. રેડી? સિક્વન્સ જે છે ને સતારી, જે ટીકી કહેવાય ને, ટીકી કહેવાય, સતારી કહેવાય, સિક્વન્સ કહેવાય. આના ઘણા બધા નામ છે. ઘણા બધા અલગ અલગ નામથી બોલાવે છે. તો સિક્વન્સ ની અંદર 3 mm સિક્વન્સ આવે, 2 mm સિક્વન્સ આવે, 5 mm સિક્વન્સ આવે, 7 mm સિક્વન્સ આવે, 9 mm સિક્વન્સ આવે, 12 mm સિક્વન્સ આવે. સિક્વન્સના ઘણા પ્રકાર આવે. એટલે તમે લાઈવ સિક્વન્સ જોશો તો તમને ખબર પડશે. અને સિક્વન્સની ડિઝાઇન જે છે એ કોઈ પણ ધાગાની અંદર ચલાવો કે જરીમાં ચલાવો. જો આ સિક્વન્સની ડિઝાઇન છે, ધાગામાં ચલાવી શકો અને દોરી આપણે શું કહેવાય જરીમાં પણ ચલાવી શકો. એટલે સિક્વન્સ છે. અને આ છે નાયલોન તાર. મોસ્ટ ઓફલી નાયલોન તાર છે ને પાણી કલરનો આવે, એકદમ પારદર્શક જેવો આવે તાર. એક તાર આવે છે. અને એ કોડિંગની જે મશીન કોડિંગની ડિઝાઇન બનતી હોય ને તો કોડિંગની ડિઝાઇનમાં આ તારથી આને બાંધવામાં આવે. એટલે તારનો ઉપયોગ થાય છે. જેમ આપણે બોબિન આવતું હોય
મલ્ટીના મશીનમાં આપણે મલ્ટીની ડિઝાઇન બનતી હોય તો નીચે બોબિન આવે, આમાં બોબિનની જગ્યાએ તારથી બંધાય. એટલે કોડિંગ હંમેશા તારથી બંધાય. એટલે નાયલોન તારનું પણ તમને નોલેજ હોવું જરૂરી છે. અને નાયલોન તારથી બંધાય એટલા માટે આપણે વેરિયેબલ રન ચાલુ રાખવાનો આવે છે કે એક કોડિંગની દોરી આવે અને એક નીચે નાયલોન તારની ઓલા આવે. એટલે આ જે છે ને એ નાયલોન તારનું ઓલું છે. એટલે એ પણ તમને નોલેજ હોવું જરૂરી છે. પછી જ્યારે ચેન સ્ટીચની વાત કરવી, ચેનની ડિઝાઇન આપણે કહેવીએ તો એમાં જૂથ ધાગો આવે. આ ધાગો આખો રેશમનો ધાગો આવે ને એ ટાઈપનો આવે. રેશમ આખો ફેલાઈ ગયેલો આવે, આમ રેસા ટાઈપનો આવે. આ જે છે ને રેસા ટાઈપનો આખો ફેલાઈ ગયો, રેસા રેસા આવે આનો. આ જે ધાગો એમાં નો હાલે. જર્મન છે, વિસ્કોસ છે, કોટન છે, એનો ચાલે. આની અંદર આનો ચેનનો સ્પેશિયલ ધાગો આવે, કેમ કે આમાં સાંકળ બને, સાંકળ ટાઈપનું વર્ક બને. ચેનનું વર્ક આવે તો તમારે ચેનના લાઈવ સેમ્પલ જોવાના. ચેનના લાઈવ સેમ્પલ જુઓ તો એ તમને ખબર પડે. આ ચેન છે, એમાં એક જ ધાગો હોય અથવા એક જરી હોય ને એમાંથી તમને એમ લાગે આમ સાંકળ બની ગયેલી હોય ને એવું લાગે. આમ સાંકળ બની ગયેલી હોય લાગે. એટલે સાંકળ જેવું વર્ક મશીનમાં બની જાય. અને ચેનની અંદર મશીનની કરામત છે. મશીનની અંદર એક ઉપરથી ધાગો આવે, એક નીચે ધાગો આવે અને આમાં વળાંટ કરીને સાંકળ બનાવી નાખે. એટલે ચેનની અંદર સિંગલ રનમાં સાંકળ બની જાય. એટલે તમને એમ લાગે આટલું બધું જાડું કેમ વર્ક બને છે કે ભાઈ, તો એ ચેનની અંદર મશીનની કરામત છે. તો એ લાઈવ સેમ્પલ તમે માણશો તો જ તમને ખ્યાલ આવશે. એટલે તમારે એ ખાસ જોવું છે. આ જે સેમ્પલનો મિનિંગ એ છે કે ભાઈ ધાગાનું સ્પેસિંગ કેટલું રાખવું હોય તો કેટલું આપણે લુક આવે, એ લાઈવ સેમ્પલથી ખબર પડે. આ જે છે ધાગાની અંદર રીતે આમાં 4-5 કલર બતાવે છે. તો 4-5 કલર નથી, એક ધાગો 4-5 કલરનો હોય. એક જ ધાગો, આ એક ધાગાની અંદર 4-5 કલર હોય, એને શેડેડ ધાગો કહેવાય. એની અંદર શેડ નીકળે, અલગ અલગ શેડ નીકળે. શેડ ધાગાની અંદર જો આમાં કેસરી છે, ગ્રીન છે, રેડ છે, પિંક છે. એટલે તમે આમાં 4-5 નીડલ મૂકો તો એવી ગલતી નહીં કરવાની. શેડેડ ધાગો. આ બધી વસ્તુ કેવું છે કે આ નોલેજ તમે ગુરુ પાસે જે તે તમને શીખવાડતા હોય ને એ ગુરુ તમને તદ્દન બધું જ ટોટલ નોલેજ આપશે તમને. એટલે તમારે એ વસ્તુ ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસની અંદર તો ટોટલ વસ્તુ કમ્પ્લીટ શીખવાડવામાં આવે છે કે ભાઈ ધાગા, મટીરિયલના પ્રકાર, લાઈવ સેમ્પલ ઉપર પ્રેક્ટિસ, તમારું સેમ્પલ જ મશીનમાં લાગે. આ બધી વસ્તુથી એક ઇફેક્ટ નવી ઊભી થાય, અનુભવ મળે અને અનુભવથી જ માણસ ડેવલપ થાય છે. એટલે આ રીતનું છે. અને લાઈવ સેમ્પલ આપણે આ બધા છે. લાઈવ સેમ્પલ તમે મિત્રો જોઈ લેજો. જેટલા ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસના સ્ટુડન્ટ છે એ તો લાઈવ સેમ્પલ સાથે નિહાળશે. પણ અમુક મિત્રો અટવાય છે તો એ તમે જે તે તમારા ગુરુ હોય કે જે તે તમારા સર કોઈ પણ તમને શીખવાડતા હશે તો એ ચોક્કસ પ્રમાણમાં તમને સંપૂર્ણપણે નોલેજ આપશે તે મિત્રો. અને બીજું કાંઈ જો ક્યાંય પણ તમે અટવાતા હોય તો એકવાર રૂબરૂ મુલાકાત લેજો. બધું નોલેજ સાથે તમને કમ્પ્લીટ કરવામાં આવશે. રેડી મિત્રો? આનો એકવાર અભ્યાસ કરી લેજો, રિઝલ્ટ મળશે તમને. બધું જ ટોટલ વસ્તુ આવી રીતના આવે. આમાં ધાગામાં તમે ધાગાનું સ્પેસિંગ તો એ આ જે સ્પેસિંગ છે તો આ 0.70નું એવી રીતના ધાગો, જરી હોય, દોરી હોય, કોડિંગ હોય, સિક્વન્સ હોય. સિક્વન્સમાં ઘણા બધા પ્રકાર છે. એટલે બધી જ વસ્તુ લાઈવ સેમ્પલ સાથે નિહાળજો એટલે ટોટલ એક્સપિરિયન્સ તમને મળશે. રેડી મિત્રો? થેન્ક યુ, ધન્યવાદ.